નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તમારા બંનેના છૂટાછેડાને મંજૂરી આપવામાં આવે છે। વકીલો અને કાગજી કાર્યવાહી પછી સાહેબે જ્યારે નિર્ણય સંભળાવ્યો હતો તેમનું આટલું કહેતા જ કોર્ટમાં ઊભી જાહ્નવી અને વિરાટ વિવાહ બંધનમાંથી મુક્ત થઈ ગયા। બંનેના હાથમાં છૂટાછેડાના કાગળની એક એક કોપી હતી। બંને ચૂપ હતા। ત્યારે જ જાહ્નવીના વકીલ ખૂબ જ ખુશીથી જાહ્નવીના મમ્મી પપ્પાને અભિનંદન આપવા લાગ્યા। એટલે જાહ્નવીના મમ્મી પપ્પાએ પણ હાથ જોડતા વકીલ સાહેબને ખુશી ખુશી ધન્યવાદ કર્યો। વિરાટ, જે ક્યારેય છૂટાછેડા ઈચ્છતો ન હતો, આ નિર્ણય પછી નિરાશ થઈને પોતાની ખુરશી પર એમનો એમ બેઠેલો રહી ગયો। તો બીજી બાજુ જાહ્નવી, જે 6 મહિનાથી આ દિવસની રાહ જોતી હતી, ખબર નહીં કેમ આજે તેને અહેસાસ થયો કે આજે કદાચ તે જીતીને પણ હારી ગઈ હતી। આજુબાજુ શું વાતો ચાલી રહી હતી તે જાણે તેને સંભળાતું જ ન હતું। ત્યારે તેના કાનમાં એક અવાજ પડ્યો, આજથી તું આઝાદ છો। અવાજ સાંભળતા જ જાહ્નવીએ જોયું તો વિરાટ તેની સામે ઊભો હતો। જેને જોયું કે વિરાટનો નિરાશ અને દુઃખી ચહેરો આંસુઓથી ભીનો થઈ ગયેલો હતો। હજી જાહ્નવી તેને કંઈક કહે તે પહેલાં જ વિરાટ ત્યાંથી જતો રહ્યો। વિરાટ, વિરાટ, જાહ્નવી જોર જોરથી તેને બોલાવતી રહી। ત્યારે તેના કાનમાં મમ્મીનો અવાજ આવ્યો, જાહ્નવી બેટા, શું થયું? જાહ્નવી, ઉઠ બેટા, કોઈ સપનું જોયું કે શું? જાહ્નવી ઊંઘમાંથી ઉઠી તો તેની મમ્મીએ કહ્યું, પરમ દિવસે કોર્ટમાં ચુકાદો છે। હવે વિરાટ નામની કેદથી તને હંમેશા માટે મુક્તિ મળી જશે। હવે મારી દીકરી ફરીવાર પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે। હવે જલ્દી નાહીને તૈયાર થઈ જા, હું નાસ્તો તૈયાર કરું છું, રમીલાબેને કહ્યું। પણ જાહ્નવીને સમજાતું ન હતું કે આખરે તેને પોતાની મમ્મીની આ વાત ગમી કેમ નહીં। આખરે તે પોતે પણ આઝાદી ઈચ્છતી હતી। રમાબેનના ગયા પછી જાહ્નવીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને રડવા લાગી। ઘણીવાર રડ્યા પછી જેવા તે પોતાના આંસુ લૂછવા લાગી તો તેને યાદ આવવા લાગ્યું કે જ્યારે પણ તે રડતી તો વિરાટ તેના આંસુ લૂછતો અને કહેતો, તું જાણે છે ને, તારી આંખમાં એક પણ આંસુ મારાથી સહન નથી થતું અને આવી રીતે જોઈને મને દુઃખ થાય છે। પત્નીનો મૂડ ઠીક કરવા માટે વિરાટ ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતો અને જાહ્નવી તેને ગળે વળગી જતી। પરંતુ હવે તેની પાસે વિરાટ ક્યાં હતો તેને ચૂપ કરાવવા માટે? પલંગ પર પડ્યા પડ્યા જાહ્નવી ભૂતકાળમાં ખોવાઈ ગઈ। જાહ્નવી અને તેની મોટી બહેન રિયાને તેના મમ્મી પપ્પાએ શરૂઆતથી જ ખૂબ લાડકોડથી મોટી કરી હતી। ખાસ કરીને જાહ્નવી તો તેની મમ્મીની ખૂબ જ લાડલી હતી। ના સાંભળવી તો તેને જરાય ગમતી ન હતી। ઘણી વખત રાજુભાઈ પોતાની પત્નીને કહેતા, તે તો જાહ્નવીને લાડકોડથી બગાડી નાખી છે। દીકરીઓના આટલા પણ નખરા ઉપાડવા ન જોઈએ કે તે બગડી જાય। સાસરીમાં જો તેને કોઈ માંગ પૂરી નહીં કરી શકે તો શું થશે? એટલે રમાબેન કહેતા, અરે, આપણી રિયા માટે આપણે કેટલો સારો છોકરો શોધ્યો છે જે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે। જાહ્નવી માટે પણ આપણે એવો જ છોકરો શોધીશું જે તેના બધા જ નખરા ઉપાડી શકે। વિરાટ એક ખૂબ જ મોટી સરકારી ઓફિસર હતો। દેખાવમાં તો તે કોઈ ફિલ્મી હીરોથી કોઈ ઓછો ન હતો, પરંતુ તેનામાં અહંકાર જરાય પણ ન હતો। તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો। જ્યારે તેની સાથે જાહ્નવીના સંબંધની વાત થતી હતી તો રમાબેન અને રાજુભાઈને વિરાટ ખૂબ જ પસંદ આવ્યો હતો। તેમને એવું લાગ્યું કે જાણે એમની લાડકી દીકરીના નખરા ફક્ત આ જ સહન કરી શકશે। જાહ્નવીએ તો વિરાટને જોતાં જ હા પાડી દીધી હતી। વિરાટના માતા પિતા જે ગામડે રહેતા હતા તે લગ્ન માટે થોડા દિવસો તેમના ઘરે આવી ગયા હતા। ખૂબ જ ધામધૂમથી એ બંનેના લગ્ન થયા। લગ્ન પછી જાહ્નવીએ જીદ પકડી લીધી કે તે હનીમૂન માટે ફક્ત માલદીવ જ જશે, જ્યારે વિરાટ ભારતમાં જ ક્યાંક ફરવા માંગતો હતો। તેણે જાહ્નવીને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે માની નહીં અને માલદીવની ટિકિટ કરાવવા માટે તેણે પોતાની મમ્મીને ફોન કરી દીધો। આના વિશે જ્યારે વિરાટને ખબર પડી તો તેને ખૂબ જ દુઃખ થયું અને તે બોલ્યો, જાહ્નવી, તે માલદીવની ટિકિટ કઢાવવાનું પોતાની મમ્મીને કેમ કહ્યું? આ કામ તો હું પણ કરી શકતો હતો। એટલે જાહ્નવીએ કહ્યું, તે મારી વાત માની નહીં એટલે મેં મમ્મીને કહી દીધું। તે મારી વાત હંમેશા માને છે। પણ જાહ્નવી, મેં ના ક્યાં પાડી હતી? હજી તો ખાલી વાત થઈ હતી।
જો તારી માલદીવ જવાની ઈચ્છા છે તો એમ જ થશે, પણ હું તને મારા ખર્ચે લઈ જવા માંગુ છું, તો મમ્મીને ટિકિટના રૂપિયા આપી દેજે. અરે તો શું થયું? એમાં એટલી મોટી શું વાત થઈ ગઈ? મારા મમ્મી પપ્પા આપણાથી કંઈ અલગ થોડા છે? આખરે વિરાટને જાહ્નવીની વાત માનવી પડી અને તે બંને લગ્નના 5 જ દિવસ પછી માલદીવ જવા માટે રવાના થઈ ગયા. માલદીવની હોટલોમાં પહોંચતા જ જાહ્નવી પોતાના રાજાશાહી રૂમને જોઈને ખુશીથી ઉછળી પડી. થોડીવાર આરામ કર્યા પછી ફરવા જવા માટે તૈયાર થયા એટલે જાહ્નવી વનપીસ પહેરીને બહાર આવી એટલે વિરાટ તેની સુંદરતાને જોતો જ રહી ગયો. અરે હવે જલ્દી ચાલો, પતિનો હાથ પકડીને જાહ્નવીએ ચંચળ સ્વરમાં બોલી. વિરાટ, મને અહીં આવીને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ સપનું હોય. સારું થયું કે મારા મમ્મી પપ્પાએ આપણી અહીંની ટિકિટ બુક કરાવી દીધી, નહીંતર તું તો મને ત્યાં જ આસપાસની કોઈ નાની મોટી જગ્યા પર લઈ જાત. તારા ભરોસે બેઠી રહેત તો મને ક્યારેય આ નજારો જોવા ન મળત. જાહ્નવીએ આ વાત મસ્તીમાં કહી દીધી, પણ વિરાટને ખૂબ જ ખોટું લાગ્યું. પરંતુ જાહ્નવી તો પોતાની ધૂનમાં જ મસ્ત હતી. જોકે વિરાટ પણ આ વાત સમજતો હતો કે જાહ્નવીએ આ બધી વાત નાદાનીમાં જ તેને કહી દીધી છે, પરંતુ તે મનની ખરાબ નથી અને વિરાટને તેની આ નાદાની જ તો પસંદ હતી. તેણે જાહ્નવીને તેની ખામીઓ સાથે જ અપનાવી હતી. દિવસો આમ જ વીતવા લાગ્યા. તે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. જ્યારે તેઓ ભારત પાછા ફર્યા તો એરપોર્ટ પર પહોંચતા જ તેમને લેવા માટે રમાબેન ડ્રાઈવરની સાથે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા અને બોલ્યા, આજે તમે બંને અમારા ઘરે જ ચાલો, જમવાનું તૈયાર છે. ત્યારે વિરાટે કહ્યું, ના મમ્મી, ઘરે મારા મમ્મી અને પપ્પા રાહ જોઈ રહ્યા છે. મમ્મીએ જમવાનું પણ બનાવીને રાખ્યું છે. 2-3 દિવસમાં તેઓ ગામડે પાછા જતા રહેશે, ત્યારે અમે જ આવી જશું. અરે પણ મેં પણ આટલા પ્રેમથી જમવાનું બનાવ્યું છે, તેનું શું? રમાબેન બોલ્યા. એટલે જાહ્નવી પણ તેમની સાથે જવાની જીદ કરવા લાગી. ઠીક છે જાહ્નવી, તારે જવું હોય તો તું જા, પણ મારે ઘરે જવું પડશે. કાલે સવારે જલ્દી ઓફિસ જવા માટે નીકળવાનું છે. એવું કહીને વિરાટ પોતાના ઘરે જતો રહ્યો. બીજી બાજુ જ્યારે જાહ્નવીને તેના પપ્પાએ જોઈ તો તેને સમજાવતા કહ્યું, બેટા, તારે પહેલાં તારા સાસરે જવું જોઈએ. તારા સાસુ સસરા તારી રાહ જોઈ રહ્યા હશે. અરે શું તમે પણ આટલા દિવસો પછી દીકરી આવી છે તો તેના હાલચાલ પૂછવાના બદલે તમે તેને પાછી જવાનું કહી રહ્યા છો? અરે સાસરું ક્યાં જતું રહેવાનું છે? પહેલાં આપણે તો મળી લઈએ આપણી દીકરીને. એવું કહેતા રમાબેન પ્રેમથી પોતાની દીકરીને આવકારવા લાગ્યા. સાંજે પપ્પાના સમજાવવા પર જાહ્નવી પોતાના સાસરે પાછી જતી રહી. બીજા દિવસે સવારે વિરાટ જાહ્નવીને ઉઠાડવા લાગ્યો. જાહ્નવી, ઉઠ, 10 વાગવા આવ્યા છે. મમ્મી પપ્પા શું વિચારશે? એટલે જાહ્નવી બોલી, અરે વિરાટ, મારે હજુ સૂવું છે. મુસાફરીનો થાક હજુ ઉતર્યો નથી. ઓફિસ જવા માટે વિરાટ રૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યો. તેની મમ્મીએ નાસ્તો આપ્યો એટલે વિરાટે કહ્યું, મુસાફરીમાંથી થાકીને આવી છે ને, એટલે હજી ઉઠી નથી. કંઈ વાંધો નહીં બેટા, જાહ્નવીને સૂવા દે. વિરાટ અને જાહ્નવીના માલદીવથી આવ્યા પછી વિરાટના માતા પિતા પૂરું 1 અઠવાડિયું તેમના ઘરે રોકાણા. પણ જાહ્નવીએ એક દિવસ પણ તેમને રસોઈ બનાવીને ખવડાવ્યું નહીં. ક્યારેક શોપિંગ કરવા જતી રહેતી, ક્યારેક બહાર ફરવા જતી રહેતી, તો ક્યારેક પોતાની મમ્મીને મળવા તેના સાસુ સસરા પણ જાણતા હતા કે તે દિલની ખરાબ નથી. ઘણી વખત જાહ્નવી તેમની પાસે બેસીને તેમની સાથે ઘણી બધી વાતો કરતી. તેમની સાથે તેને ઘણા લગાવ થઈ ગયો હતો. જ્યારે તેના સાસુ સસરા પાછા ગામડે જવા લાગ્યા તો જાહ્નવી તેમને ગળે વળગીને ખૂબ જ રોઈ. સાસુ સસરાના ગયા પછી જાહ્નવીને ઘરમાં એકલું એકલું લાગવા લાગ્યું. વિરાટ પોતાના કામમાં વધારે વ્યસ્ત રહેતો હતો. એક દિવસ જાહ્નવીએ વિરાટને કહ્યું, ઘણા દિવસ થઈ ગયા છે, આપણે ક્યાંય ફરવા નથી ગયા. એક નવું પિક્ચર આવ્યું છે, આજે સાંજે તું જલ્દી આવી જજે. પહેલાં પિક્ચર જોવા જઈશું, પછી ડિનર બહાર જ કરીશું. જાહ્નવીને ના પાડવી વિરાટને ઠીક ન લાગ્યું એટલે તેણે હા પાડી દીધી. ફરવા જવાની વાતથી જાહ્નવી ખૂબ જ ઉત્સાહિત હતી. સાંજે તે જીન્સ ટોપ પહેરીને તૈયાર થઈ ગઈ, પરંતુ ત્યારે જ વિરાટનો ફોન આવ્યો કે આજે જલ્દી આવવું થોડું મુશ્કેલ છે, એક જરૂરી કામ આવી ગયું છે. આટલું સાંભળતા જ જાહ્નવીનું મોઢું ઉતરી ગયું અને તેનો પારો ચડી ગયો. તે જ સમયે તે પોતાની મમ્મીને ઘરે જતી રહી અને આ બધી વાત તેમને જણાવતા તે રડવા લાગી. તેના પપ્પાએ તેને પ્રેમથી સમજાવી
કે વિરાટને કોઈ ખૂબ જ જરૂરી કામ હશે, એટલે તારે એનાથી નારાજ ન થવું જોઈએ. ત્યારે તેની મમ્મી બોલી, એવું પણ શું જરૂરી કામ? શું મારી દીકરી તેના ઘરની નોકરાણી છે કે આખો દિવસ તેના ઘરનું બધું જ કામ કરે અને તે એને એક પિક્ચર દેખાડવા પણ ન લઈ જઈ શકે? ચાલ બેટા, આજે આપણે બંને શોપિંગ કરવા જઈએ. તેના પછી બહાર ડિનર કરીને જ આવીશું, એની મમ્મીએ કહ્યું. એટલે જાહ્નવી ખુશ થઈ ગઈ. આઈ લવ યુ મમ્મી, તમે કેટલું ધ્યાન રાખો છો મારી ખુશીનું, કહેતા પોતાની મમ્મીના ગળે વળગી ગઈ. જાહ્નવી પોતાની મમ્મી સાથે શોપિંગ કરવા જતી રહી અને ત્યાં વિરાટ જલ્દી પોતાનું કામ પૂરું કરવા લાગ્યો, એમ વિચારીને કે પિક્ચર બીજા કોઈ દિવસે જોઈ લેશું, પણ ડિનર તો હું મારી પત્નીને બહાર જ કરાવડાવીશ. જાહ્નવીને સરપ્રાઈઝ આપવા માટે જેવો તે ઘરે પહોંચ્યો તો જાહ્નવીને ઘરે ના જોઈને હેરાન રહી ગયો. તેણે તરત જ ફોન લગાડ્યો તો જાહ્નવી બોલી, સોરી વિરાટ, હું તો મમ્મી સાથે બહાર ડિનર કરવા આવી ગઈ છું. સાંભળતા જ વિરાટ ઉદાસ થઈ ગયો. એક વખત ફોન કરીને મને જાણ તો કરી હોત. અરે વિરાટ, મને ધ્યાનમાં જ ના રહ્યું, અને આમ પણ તે તો મારો મૂડ ખરાબ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ તો મારી મમ્મી છે જે મારું આટલું ધ્યાન રાખે છે. બપોરના શાક ભાત પડ્યા છે, તું ગરમ કરીને ખાઈ લેજે. હું થોડી વારમાં જ ઘરે પહોંચી જઈશ. જાહ્નવીની આ વાત વિરાટને ખૂબ જ ખરાબ લાગી. જમ્યા વગર જ તે પલંગ પર આડો પડી ગયો. થોડીવાર પછી જાહ્નવી પણ ઘરે પાછી આવી ગઈ. બીજા દિવસે વિરાટ જેવો જ ઓફિસ જવા લાગ્યો તો જાહ્નવી બોલી, વિરાટ, મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. આટલું કહેતા કહેતા તે વોશ બેસિન તરફ ભાગી અને તેને ઉલટી થઈ. વિરાટ ચિંતામાં આવી ગયો. જાહ્નવી, તારું બહારનું જમવાનું કંઈક વધારે જ થઈ રહ્યું છે. કદાચ એ કારણે જ અપચો થઈ ગયો હશે. હું ઓફિસે પછી જઈશ, પહેલાં તને ડૉક્ટર પાસે લઈ જાઉં. વિરાટે ઓફિસમાં ફોન કરીને મોડું આવવાનું કહી દીધું અને જાહ્નવીને ડૉક્ટર પાસે લઈને ગયો. ડૉક્ટરે જાહ્નવીનું ચેકઅપ કર્યું. થોડીવાર પછી વિરાટને કેબિનમાં બોલાવ્યો. વિરાટ ગભરાયેલો હતો. બધું બરાબર તો છે ને ડૉક્ટર? એટલે ડૉક્ટરે હસીને કહ્યું, અરે, આ ચિંતાની નહીં, ખુશીની વાત છે. જાહ્નવી મા બનવાની છે. આટલું સાંભળતા જ વિરાટની ખુશીનું ઠેકાણું ન રહ્યું, પરંતુ જાહ્નવી થોડીક પરેશાન થઈ ગઈ. તે બંને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યા તો જાહ્નવી બોલી, વિરાટ, મારે હમણાં બાળક નહોતું જોઈતું. વિરાટ તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો અને પછી તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, જાહ્નવી, અત્યારે તો તું આ વાત કહી રહી છો, પણ જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે ત્યારે તું જ તેને સૌથી વધારે પ્રેમ કરીશ. મને પણ ભૂલી જઈશ. એના આવ્યા પછી વિરાટના સમજાવવા પર જાહ્નવીના ચહેરા પર એક હળવી મુસ્કાન આવી ગઈ અને તેના ખભા પર માથું રાખીને થોડીવાર એમ જ બેસી રહી. જ્યારથી વિરાટને આ ખુશખબરી મળી હતી ત્યારથી તેની પૂરી કોશિશ રહેતી કે જાહ્નવી પર કોઈ પણ વાતનું તણાવ ન પડે. તેને આરામ દેવા માટે વિરાટે એક આખા દિવસની નોકરાણી પણ રાખી લીધી હતી. હજી એક અઠવાડિયું જ થયું હતું કે જાહ્નવીની એક બહેનપણીનો ફોન આવ્યો અને થોડીવાર વાતો કર્યા પછી જાહ્નવીએ તેને કહ્યું કે તે મા બનવાની છે. તો આ સાંભળીને તેની બહેનપણી હેરાનીથી બોલી, આ તું શું કહી રહી છે? જાહ્નવી, તું આટલી મોટી બેવકૂફી કઈ રીતે કરી શકે? હજી તો તારા લગ્ન થયા જ હતા, લાઈફ એન્જોય કરવાનો સમય હતો અને તું આ બધા ઝમેલામાં ફસાઈ ગઈ. એક વખત તારું બાળક આ દુનિયામાં આવી જશે પછી તારી પોતાની આઝાદી તો ગઈ. બહેનપણીની વાત સાંભળીને જાહ્નવી બોલી, અરે યાર, શું કહું, હું પણ હમણાં આ બધામાં પડવા નહોતી માંગતી, પણ હવે શું કરું, મને કંઈ સમજાતું નથી. વિરાટ તો આ સાંભળીને એટલો ખુશ છે કે હું શું કહું. અરે યાર, આ પુરુષોને શું છે, ફરક તો એક સ્ત્રીની જિંદગી પર પડે છે. આખા શરીરનું બેલેન્સ બગડી જાય છે, જિંદગી ઉથલપુથલ થઈ જાય છે. મારી વાત માન, હજુ પણ મોડું નથી થયું. હજી તું આ પરેશાનીથી છુટકારો મેળવી શકે છે. ફોન રાખ્યા પછી જાહ્નવી વિચારવા પડી ગઈ. ક્યારેક એને વિરાટની ખુશીનો ખ્યાલ આવતો તો ક્યારેક પોતાની આઝાદ જિંદગી વિશે વિચારવા લાગતી. ઘણીવાર સુધી વિચાર્યા પછી આખરે તે એક નિર્ણય પર પહોંચી ગઈ અને પોતાની મમ્મીને ફોન કરીને બધી વાત જણાવતા તેણે એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ બાળક તે નથી ઈચ્છતી. એટલે તેની મમ્મીએ પણ તેનો સાથ આપતા કહ્યું, તું એ જ કર જેમાં તારી ખુશી હોય. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. સાંજે જ્યારે વિરાટ ઘરે આવ્યો
તો જાહ્નવીએ કહ્યું, વિરાટ, મેં એક નિર્ણય લીધો છે. જાહ્નવીની વાત સાંભળીને વિરાટ તેને હેરાનીથી જોવા લાગ્યો. કઈ વાતનો નિર્ણય જાહ્નવી? એ જ કે મને હમણાં બાળક નથી જોઈતું. વિરાટને એવું લાગ્યું કે જાણે તેના કાનમાં કોઈએ તેજાબ નાખી દીધું હોય. તું આવું કઈ રીતે વિચારી શકે? અરે, એક માં તો મમતાની મૂરત હોય છે, અને તું આટલી કઠોર થઈ ગઈ છો કે પોતાની અંદરના આ નાના જીવને મારી નાખવા તૈયાર થઈ ગઈ. પછી વિરાટે પોતાના ગુસ્સા પર કાબૂ કર્યો અને ખૂબ જ પ્રેમથી તેને સમજાવતા બોલ્યો, જો જાહ્નવી, આ બાળકની બધી જ જવાબદારી ફક્ત તારા ઉપર જ નહીં આવે. જ્યારે તે રાતના ઉઠશે તો હું પણ ઉઠીને તેનું ધ્યાન રાખીશ. કપડાં ખરાબ કરશે તો ડાયપર પણ બદલી દઈશ. ભૂખ લાગશે તો દૂધની બોટલ પણ તૈયાર કરી આપીશ. વિરાટ, મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોઈ જરૂર નથી. મારી ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે. કાલે આપણે ડૉક્ટર પાસે જઈશું આ બાળકથી છુટકારો મેળવવા માટે. એટલે વિરાટ જોરથી રાડ પાડીને બોલ્યો, તું આવું વિચારી પણ કેમ શકે કે આ કામમાં હું તારો સાથ આપીશ? એટલે જાહ્નવી બોલી, વિરાટ, મારે તને જાણ કરવી હતી એટલે કરી દીધી. હવે તું સાથે ચાલ કે ન ચાલ એ તારી ઈચ્છા. કાયદાકીય રીતે મને આ નિર્ણય લેવાનો પૂરો હક છે કે હું પોતાનું બાળક રાખું કે નહીં. પછી વિરાટ ગુસ્સામાં બોલ્યો, જાહ્નવી, આ બાળક પર જેટલો હક તારો છે એટલો જ હક મારો પણ છે. તો આની જિંદગીનો નિર્ણય તું એકલો કઈ રીતે લઈ શકે? વિરાટ, હું હવે કોઈ ચર્ચા કરવા નથી માંગતી. મેં નક્કી કરી લીધું છે તો કરી લીધું છે. એટલું કહીને જાહ્નવી પલંગ પર સૂઈ ગઈ. પરંતુ વિરાટની આંખોમાંથી નીંદર ગાયબ થઈ ગઈ. ખૂબ જ મુશ્કેલીથી તેણે તે રાત પસાર કરી અને બીજા જ દિવસે સવારે જાહ્નવીને ઘરે ફોન કર્યો. તે સમયે જાહ્નવીના પપ્પા ઘરે હતા. તેમણે ફોન ઉપાડ્યો એટલે વિરાટે તેમને જાહ્નવીના મા બનવા વિશે વાત જણાવી. તો તેના પપ્પા બોલ્યા, અરે, આ તો ખુશીની વાત છે, પણ પપ્પા, આ જ વાત તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી. તે આ બાળકને આ દુનિયામાં લાવવા જ નથી માંગતી. જાહ્નવીના પપ્પાએ તેને ફોન પર જ ખૂબ સમજાવી, પરંતુ તે પોતાનો નિર્ણય બદલવા તૈયાર જ થઈ નહીં. થોડી વારમાં તૈયાર થઈને પોતાનું પર્સ ઉપાડતા જાહ્નવી બોલી, વિરાટ, તું મારી સાથે આવી રહ્યો છે કે નહીં? પરંતુ વિરાટ કંઈ બોલ્યો નહીં. તો ઠીક છે, હું હોસ્પિટલ જઈ રહી છું. હું તારી રાહ જોઈશ. જો તું ન આવ્યો તો હું સમજી લઈશ કે તું મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. ત્યાર પછી હું ક્યારેય અહીં પાછી નહીં આવું. જાહ્નવી હોસ્પિટલ પહોંચી તો તેની મમ્મી ત્યાં જ તેની રાહ જોઈ રહી હતી. બધી તૈયારી થઈ ગઈ હતી. થોડી જ વારમાં તેનો ગર્ભપાત કરી નાખવામાં આવ્યો. આ વાતની ખબર પડતાં જ થોડી વારમાં તેના પપ્પા પણ ત્યાં પહોંચી ગયા. ઓપરેશન થિયેટરની બહાર આવી તો જાહ્નવી આજુબાજુ જોવા લાગી, પણ વિરાટ ક્યાંય હતો નહીં. તેણે વિરાટને ફોન કર્યો, પણ તેને ફોન ઉપાડ્યો નહીં. એટલી પણ શું નારાજગી કે ફોન ઉપાડીને વાત પણ નથી કરી રહ્યો મારી સાથે? જાહ્નવીએ કહ્યું. એટલે તેના પપ્પા બોલ્યા, બેટા, તે જે કામ કર્યું છે, જો કોઈ બીજો હોત ને તો આ વાત કરવાનું તો દૂર, તારી સાથે સંબંધ જ તોડી નાખત. સાચું કહું તો આજે મને મારા ઉછેર પર શરમ આવી રહી છે. એવું કહીને તેઓ રૂમમાંથી બહાર જતા રહ્યા. પછી જાહ્નવીએ ફરી વિરાટને ફોન લગાડ્યો. ઘણી વખત ફોન લગાડ્યા પછી વિરાટે ફોન ઉપાડ્યો અને કહ્યું, હવે શું એ જાણ કરવા માટે ફોન કર્યો છે કે તે આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં આવ્યા પહેલાં જ ખતમ કરી નાખી? એક રીતે તો સારું જ થયું, કેમ કે તું મા બનવાને લાયક જ છે નહીં. તું શું જાણે કે માની મમતા શું હોય છે? આ સાંભળીને જાહ્નવી રૂંધાયેલા અવાજે બોલી, વિરાટ, મને લેવા ક્યારે આવીશ? આપણે બેસીને આપણી વચ્ચેના મનમોટાવને દૂર કરી દેશું. ના જાહ્નવી, હવે આપણી વચ્ચે વાત કરવા માટે કંઈ બચ્યું નથી. તારે જ્યારે આવવું હોય ત્યારે આવી જજે, પણ હું તને લેવા નહીં આવું. એટલું કહીને વિરાટે ફોન મૂકી દીધો. એટલે જાહ્નવીની આંખોમાંથી આંસુ સરી પડ્યા કે આખરે તેની હર માંગ પૂરી કરવાવાળો તેનો પતિ આટલો કઠોર કેમ થઈ ગયો. ત્યારે જાહ્નવીની મમ્મી રૂમમાં આવી અને તેને રડતા જોઈને બોલી, શું થયું મારી દીકરીને? આમ કેમ રડી રહી છે? મમ્મી, વિરાટ મારાથી ખૂબ જ ગુસ્સે છે. કહે છે કે હવે મને લેવા નહીં આવે. શું મેં એટલો મોટો અપરાધ કર્યો છે? આટલું બોલતા બોલતા તે પોતાની મમ્મીને ગળે વળગીને રડવા લાગી. એટલે તેની મમ્મી તેના આંસુ લૂછીને બોલી, કોણે કહ્યું કે તું દોષી છે?
તે કોઈ ખોટું કામ નથી કર્યું. હું હંમેશા તારી સાથે છું. પોતાની મમ્મીની આ વાત સાંભળીને જાહ્નવીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. વિરાટ અમથો રાયનો પહાડ બનાવી રહ્યો છે. જાહ્નવી પોતાની મમ્મી સાથે પોતાના પિયર આવી ગઈ. પિયરમાં રહીને તે હર સમય વિરાટના આવવાની રાહ જોતી રહેતી, પરંતુ ના તો વિરાટ તેને લેવા આવ્યો કે ના તો કોઈ ફોન કે મેસેજ આવ્યો. દિવસો પસાર થવાની સાથે જાહ્નવીની બેચેની વધતી જતી હતી. પોતાના ફોનમાં વિરાટ સાથે પોતાના ફોટા જોઈને તે રડતી રહેતી. ત્યારે તેના પપ્પા તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું વિરાટને ખૂબ જ પ્રેમ કરે છે. તેના વગર એક દિવસ કાઢવો તારા માટે મુશ્કેલ થઈ રહ્યો છે. તો એને ફોન કેમ નથી કરી લેતી? જો તું એક પગલું આગળ ભરીશ તો મને વિશ્વાસ છે કે તે તને લેવા જરૂર આવશે. કેમ પપ્પા, હું શું કામે ફોન કરું? આખરે મેં એવો પણ શું અપરાધ કરી નાખ્યો છે? ગુસ્સામાં જાહ્નવી બોલી. એટલે તેના પપ્પાએ કહ્યું, જ્યારે તું પોતાની જીદ મૂકવા તૈયાર જ નથી તો પછી આખો દિવસ પોતાને રૂમમાં બંધ કરીને રોતી કેમ રહે છે? આટલું સાંભળતા જ જાહ્નવી બોલી, આખરે કેવા પિતા છો તમે? મારી પરેશાની પણ તમને નજર નથી આવતી? હંમેશા તમે મને જ ખોટી ઠેરાવો છો. સાચું કહ્યું બેટા, તે કેવો બાપ છું હું જે પોતાની દીકરીને આટલું પણ સમજાવી ન શક્યો કે શું સાચું છે અને શું ખોટું છે. અને આમ પણ તું શું જાણે, મા બાપ માટે સંતાન શું મહત્ત્વ રાખે છે? તે તો પોતાના જ સંતાનને. એટલું કહેતા તેના પપ્પા ચૂપ થઈ ગયા અને રૂમની બહાર નીકળી ગયા. પોતાના પપ્પાની વાત સાંભળીને જાહ્નવીને એવું લાગ્યું કે જાણે એના ચહેરા પર કોઈકે એક જોરદાર તમાચો મારી દીધો હોય. રાજુભાઈ જાણતા હતા કે તેમના જમાઈ ખૂબ જ સમજદાર છે, એટલે પોતાની દીકરીના લગ્ન જીવનને બચાવવા માટે તેમણે વિરાટને ફોન કર્યો. બેટા, હું જાણું છું કે તમને કંઈ કહેવાનો મારો હક તો નથી. મારી દીકરીના વર્તને આ હક મારાથી છીનવી લીધો છે. છતાં પણ તેના વર્તન માટે હું તમારી પાસે માફી માંગુ છું. હું જાણું છું કે જાહ્નવી ખૂબ જ જિદ્દી છે, પરંતુ એ પણ સાચું છે કે એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા સંબંધને ફરી એક તક આપો. નહીં પપ્પા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં તો જાહ્નવીને કહ્યું હતું કે આ ઘર તેનું જ છે. તેની જ્યારે મરજી થાય ત્યારે તે આવી શકે છે. છતાં પણ જો તમે કહો છો તો હું એક વખત ફરીવાર તેની સાથે વાત કરીશ. જો મારા વાત કરવાથી અમારો સંબંધ સુધરતો હોય તો એવું કરવામાં મને કંઈ જ વાંધો નથી. થોડી વારમાં વિરાટે જાહ્નવીને ફોન કર્યો. વિરાટનો ફોન જોઈને જ જાહ્નવીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. તેમણે ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો, હેલો જાહ્નવી, તું કેમ છે? થોડો ગુસ્સો દેખાડતા જાહ્નવી બોલી, આટલા દિવસો પછી હવે તને મારી યાદ આવી? તે તો એ જાણવું પણ જરૂરી ના સમજ્યું કે મારી તબિયત ઠીક છે કે નહીં. અચ્છા, કહે કેમ ફોન કર્યો? એટલે વિરાટ બોલ્યો, જાહ્નવી, જે થઈ ગયું તે થઈ ગયું. હવે પોતાનો ગુસ્સો ભૂલીને પોતાના ઘરે પાછી આવી જા. જો તું કહે તો સાંજે હું તને લેવા આવી જાઉં. એટલે જાહ્નવીએ કહ્યું, મને આવવામાં કંઈ જ વાંધો નથી, પણ હું નથી ઈચ્છતી કે બીજી વખત પણ આપણી વચ્ચે કંઈ મનમોટાવ થાય. શું મતલબ? હું સમજો નહીં, વિરાટે પૂછ્યું. તો જાહ્નવી બોલી કે વિરાટ, મારી એક શરત છે કે જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે નહીં વિચારીએ. આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારો જ હશે. એટલે વિરાટ હેરાનીથી બોલ્યો, જાહ્નવી, પતિ પત્નીના સંબંધમાં શરતો ક્યાંથી આવી ગઈ? પહેલાં પણ તું પોતાનું ધાર્યું કરીને ખૂબ જ મોટી ભૂલ કરી ચૂકી છો. ઠીક છે વિરાટ, જો તું પોતાની જીદ પર કાયમ રહીશ તો હું તારી સાથે નહીં આવું, જાહ્નવી બોલી. એટલે વિરાટ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તારા પપ્પાના કહેવા પર મેં ફરીવાર આપણા સંબંધને સારા કરવાની કોશિશ કરી, પણ હું નહોતો જાણતો કે તું આટલી નાસમજ છો. અચ્છા, તો તને મારી યાદ નહોતી આવી? તું પપ્પાના કહેવા પર મારી સાથે વાત કરી રહ્યો છે અને હું સમજી રહી હતી કે તને હજુ મારાથી પ્રેમ છે. હવે તો હું જરાય તારી સાથે નહીં આવું. એટલું કહીને જાહ્નવીએ ફોન કાપી નાખ્યો અને જોરથી રાડો પાડીને બોલી, પપ્પા, ઓ પપ્પા, ક્યાં છો તમે? ત્યારે તેની મમ્મી દોડતી આવી અને બોલી, શું થયું બેટા? કેમ રાડ પાડી રહી છો?
મમ્મી, આખરે પપ્પા શું ઈચ્છે છે? જો તેમને હું બોજ લાગી રહી હોય તો હું આ ઘર મૂકીને જતી રહું. એટલી વારમાં રાજુભાઈ પણ આવી ગયા. એટલે જાનવી ગુસ્સામાં બોલી, આખરે મને પૂછ્યા વગર તમે વિરાટને ફોન કેમ કર્યો? શું કામે તેની સામે આજીજી કરી? તેને તો એમ જ લાગે છે કે હું એના વગર નહીં રહી શકું. મારી જિંદગીનો નિર્ણય મને પૂછ્યા વગર તમે કેવી રીતે લીધો? હા બેટા, ભૂલ તો મારી જ હતી. મને લાગ્યું કે તું સમજાવવા પર સમજી જઈશ, પણ તને તારી જીદ સામે બીજું કંઈ જ નજર નથી આવી રહ્યું. જો એટલું જ ઘમંડ છે તને તો જીવી લે પોતાની જિંદગી પોતાના હિસાબથી. હવે હું તને કંઈ જ નહીં કહું. આટલું કહીને રાજુભાઈ પોતાના રૂમમાં જતા રહ્યા. એટલે જાનવી ગુસ્સામાં રાડ પાડીને બોલી, હા હા, હું પણ બતાવી દઈશ વિરાટને કે હું તેના વગર પણ આરામથી જીવી શકું છું. ખબર નહીં શું સમજે છે તે પોતાને. મમ્મી, તમે વકીલ સાથે વાત કરો અને છૂટાછેડાના પેપર તૈયાર કરાવો. હવે હું તેની સાથે નહીં જીવી શકું. છૂટાછેડાની વાત સાંભળીને તેની મમ્મીએ તેને આરામથી બેસાડી અને બોલ્યા, બેટા, આટલો બધો ગુસ્સો સારો નહીં. થોડા ઠંડા દિમાગથી કામ લે. ક્યાંક એવું ના થાય કે આ નિર્ણય લીધા પછી તારે પછતાવવું પડે. ના મમ્મી, આ મારો અંતિમ નિર્ણય છે. પણ બેટા, તારે ફોન પર વાત શું થઈ એ તો જણાવ, રમાબેને પૂછ્યું. એટલે જાનવીએ વિરાટ સાથે થયેલી બધી જ વાત જણાવી દીધી. એટલે રમાબેન બોલ્યા, ઠીક છે બેટા, જો વિરાટ કંઈ સમજવા તૈયાર નથી તો આપણે વકીલ સાથે વાત કરી લઈએ. જે મારી દીકરી ઈચ્છે છે તે જ થશે. થોડા જ દિવસોમાં વિરાટ પાસે છૂટાછેડાના પેપર પહોંચી ગયા. જેવા જ તેણે પેપર વાંચ્યા તો તેની માથા પર જાણે આભ તૂટી પડ્યું. તેને જૂની બધી જ વાતો યાદ આવવા લાગી. તેનું માથું ચકરાવા લાગ્યું. પોતાનું માથું પકડીને તે ધડામ કરીને જમીન પર બેસી ગયો. ના, મારી જાનવી આવું ન કરી શકે. એવું વિચારતા વિરાટે જાનવીને ફોન કર્યો. પણ જાનવીની મમ્મીએ ફોન ઉપાડ્યો અને મમ્મી, હું જાનવી સાથે વાત કરવા માંગુ છું. એટલે રમાબેન બોલ્યા, હવે વાત કરવા માટે શું બચ્યું છે? જાનવી તમારી સાથે વાત કરવા નથી માંગતી. ના મમ્મી, હું જાણવા માંગુ છું કે શું આ તેનો અંતિમ નિર્ણય છે? હા, મારી દીકરી હવે તમારી સાથે ઘૂંટાઈને જીવવા નથી માંગતી. તે આ બંધનથી મુક્ત થવા માંગે છે. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. આમ જ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પોતાના રૂમમાં ઉદાસ બેઠેલી જાનવીનું મન થયું તો તેણે પોતાની મોટી બહેનને રિયાને ફોન કર્યો. વાતો કરતાં રિયા બોલી, તને શું કહું જાનવી, ભૂખ અને તરસના કારણે મારો તો જીવ નીકળી રહ્યો છે. એટલે જાનવી હેરાન થઈને બોલી, અરે તો જમી લે ને. ઓફો જાનવી, શું નથી જાણતી તું કે આજે કરવા ચોથ છે અને મેં તારા જીજાજી માટે વ્રત રાખ્યું છે. તારા જીજાજીએ મને મારી પસંદની એક ખૂબ જ સુંદર સાડી ખરીદીને આપી છે. સવારે જ્યારે હું સજી ધજીને તૈયાર થઈ તો તારા જીજાજી બસ મને જોતા જ રહી ગયા. ખબર છે, રાત્રે અમે એક સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે જવાના છીએ. કરવા ચોથનું નામ સાંભળતા જ જાનવીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. ભૂખી તરસી હોવા છતાં પણ તેની બહેન કેટલી ખુશ લાગી રહી હતી. કેટલી લકી છે રિયા, જાનવીના મોઢેથી અચાનક જ નીકળ્યું. પછી યાદ આવ્યું, ખુશકિસ્મત તો હું પણ હતી. પાછલા વર્ષે કરવા ચોથ હું પણ કેટલી ઉત્સાહથી હતી. મારા લાખ મના કરવા છતાં પણ વિરાટે મારા માટે વ્રત રાખ્યું હતું. સવાર સવારમાં ઉઠીને તેણે મારી પસંદના બધા જ વ્યંજનો તૈયાર કરી રાખ્યા હતા. અમે બંને સાથે બેસીને જમ્યા હતા. આખો દિવસ મારી સાથે વિરાટ પણ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો અને રાત્રે 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા માટે લઈ ગયો હતો. વિચારતા વિચારતા જાનવીના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ, પરંતુ બીજી જ પળે તેની આંખોમાં જરજર આંસુ વહેવા લાગ્યા. મનના એક ખૂણામાં ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને મનમાં થયું કે હમણાં જ વિરાટને ફોન કરીને માફી માંગી લે. ત્યારે બહારથી તેની મમ્મીનો અવાજ આવ્યો, જાનવી, જો તો કંઈક લેટર આવ્યો છે. જાનવીએ ખોલીને જોયું તો તેમાં વિરાટના સાઇન કરેલા છૂટાછેડાના પેપર હતા. તેના મનમાં લાગણીઓનું તોફાન ઉમટી પડ્યું. વિરાટે સાઇન કરી દીધી, તેનો મતલબ તે પણ હવે આ સંબંધથી છુટકારો મેળવવા માંગે છે. હું જ પાગલ હતી કે જેને ફોન કરવાનું વિચારી રહી હતી. ઠીક છે, જો તેને મારી ચિંતા નથી તો હું શું કામે તેને ફોન કરું? ગુસ્સામાં તેણે મોબાઈલ પલંગ પર ફેંકી દીધો. દિવસો આમ જ વીતવા લાગ્યા. એક દિવસ જાનવી બજાર ગઈ
તો તેને પોતાની બહેનપણી મળી. તેને પોતાની બહેનપણી પહેલાં કરતાં કંઈક બદલાયેલી નજર આવી. તેનું વજન પણ થોડું વધી ગયું હતું. પૂછવા પર તેની બહેનપણીએ કહ્યું કે તે મા બનવાની છે. આ સાંભળીને જાહ્નવીના હોશ ઉડી ગયા, કેમ કે આ જ બહેનપણીએ તેને બાળકના ચક્કરમાં ના પડવાની સલાહ આપી હતી. પછી પોતાની જાતને સંભાળીને જાહ્નવી બોલી, શું પણ તું તો મને સલાહ દેતી હતી કે અત્યારે આ ઝંઝટમાં પડવું જરૂરી નથી, અને હવે તું જ. હા જાહ્નવી, એમાં શું છે કે અત્યારે નહીં તો 1 વર્ષ પછી અમારે અમારો પરિવાર વધારવા વિશે વિચારવાનું જ હતું, તો હમણાં કેમ નહીં? આટલું સાંભળતા જાહ્નવીનું દિમાગ જાણે શૂન્ય થઈ ગયું. પછી તે કંઈ બોલી ન શકી અને સીધી ઘરે પાછી આવી ગઈ. દિમાગમાં વિચારોનું વમળ જોર મારવા લાગ્યું. આજે પહેલી વખત તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડી વારમાં તેની મમ્મી તેની પાસે આવી અને બોલી, બેટા, એક મોટી ખુશખબર છે. વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. 2 દિવસ પછી કોર્ટની સુનાવણીમાં તારા છૂટાછેડાને મંજૂરી મળી જશે. હવે જ્યારે તું એ જેલમાંથી આઝાદ થઈ જ જઈશ તો મેં તારા માટે એક છોકરો જોયો છે. ખૂબ જ ઊંચા ખાનદાનનો છે. તને પોતાની પલકો પર બેસાડીને રાખશે, રમાબેને કહ્યું. એટલે જાહ્નવીએ જોરથી રાડ પાડી, મમ્મી, મારે ફરી લગ્ન નથી કરવા. ભગવાન માટે થઈને મને એકલી મૂકી દો. બપોરથી રાત થઈ ગઈ, પરંતુ જાહ્નવી બસ મોબાઈલમાં વિરાટના ફોટા જોઈ રહી હતી. ત્યારે તેના પપ્પા રાજુભાઈ તેના રૂમમાં આવ્યા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. જાહ્નવીને પોતાના પપ્પાનો સ્પર્શ થયો એટલે તે તેમના ગળે વળગી ગઈ અને રોઈ પડી. ત્યારે રાજુભાઈ બોલ્યા, બેટા, આજે તું આટલી દુઃખી કેમ છે? તારે તો ખુશ થવું જોઈએ. જે તું ઈચ્છતી હતી આખરે તે જ તો થઈ રહ્યું છે. એટલે જાહ્નવી બોલી, પપ્પા, મને માફ કરી દો. તમે સાચું કહી રહ્યા હતા. મારી જીદ અને અહંકાર મને એકદમ એકલી કરી નાખી. કેટલું દુઃખ આપ્યું મેં તે માણસને જેણે હર હાલમાં મારો સાથ આપ્યો. હવે તો મને પોતાના ઉપર ચીડ ચડી રહી છે. કાશ તું આ વાત પહેલાં સમજી ગઈ હોત બેટા. તને આવી રીતે જોઈને મારી ઉપર શું વીતી રહ્યું છે તે હું જ જાણું છું. બેટા, વિવાહ તો એક ગઠબંધન છે જે 2 વ્યક્તિઓને એક દોરીમાં બાંધે છે. વિરાટે તો તે દોરી મજબૂતીથી પકડી રાખી, પરંતુ અફસોસ તું એને સંભાળી ન શકી. હવે તું પોતાની પૂરી કોશિશ કર આ સંબંધને સંભાળવાની, અને આ વખતે વિરાટ સાથે પોતાના સંબંધને એવી ગાંઠ મારજે જે ઈચ્છવા છતાં પણ ન ખુલી શકે. પોતાના પપ્પાની વાત જાહ્નવીને સમજાઈ ગઈ. તેણે તરત જ વિરાટને ફોન કર્યો, પરંતુ રિંગ વાગતી રહી. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. 2-3 વખત ફોન કર્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ન આવ્યો એટલે જાહ્નવીએ નક્કી કરી લીધું કે બીજા જ દિવસે તે વિરાટને મળવા જશે. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને વિરાટની ઓફિસમાં પહોંચી ગઈ, પરંતુ ત્યાં જઈને ખબર પડી કે વિરાટ કોઈ જરૂરી મીટિંગમાં છે. જાહ્નવી ત્યાં બેસીને તેની રાહ જોતી રહી. જોકે સેક્રેટરીએ વિરાટને જાણ કરી દીધી હતી કે જાહ્નવી મેડમ તમને મળવા આવ્યા છે, છતાં વિરાટ તેને મળવા આવ્યો નહીં. જોત જોતામાં 3 કલાક વીતી ગયા. મીટિંગ ખતમ થયા પછી જાહ્નવી અંદર ગઈ. તેની આંખોની લાલાશ જોઈને વિરાટ સમજી ગયો હતો કે તે આખી રાત રડી છે. નિમાણા સ્વરમાં જાહ્નવી બોલી, વિરાટ, શું આપણે આપણા સંબંધને એક બીજી તક ન આપી શકીએ? એટલું કહેતા કહેતા તે ફરી રોઈ પડી. એટલે વિરાટે કહ્યું, જાહ્નવી, લગ્ન તારા માટે ઢીંગલીની રમત હશે, પણ મારા માટે નથી. તારા ગયા પછી હું અંદરથી ભાંગી પડ્યો હતો. હવે ખૂબ જ મુશ્કેલીથી પોતાને સંભાળી શક્યો છું. માફ કરજે જાહ્નવી, હવે આપણું એક થવું શક્ય નથી. જાહ્નવી ખૂબ જ રડી, આજીજી કરી, પણ વિરાટ માન્યો નહીં. જે વિરાટ પોતાની પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન નહોતો કરી શકતો, આજે તેના પર જાહ્નવીના રડવાની પણ કોઈ અસર નહોતી થઈ રહી. હું જાઉં છું, મારી બીજી મીટિંગ છે, એમ કહીને વિરાટ ત્યાંથી જતો રહ્યો. જાહ્નવી તેનો આ વ્યવહાર જોઈને દંગ રહી ગઈ. પોતાની ગાડીમાં જઈને વિરાટ ખૂબ જ રડ્યો. તેની આંખોની સામે જાહ્નવીનો મૂરઝાયેલો ચહેરો વારંવાર આવી રહ્યો હતો. આખરે કેવી રીતે તે આટલો પથ્થરદિલ થઈ ગયો? પોતાને શાંત કરીને તેણે જાહ્નવીના પપ્પા રાજુભાઈને ફોન કર્યો અને બોલ્યો, કેમ પપ્પા, તમે મને આવું કરવાનું કેમ કહ્યું? પોતાની જાહ્નવીનું મેં કેટલું દિલ દુખાવ્યું. તેની આંખમાં મને પશ્ચાતાપ નજર આવી રહ્યો હતો. ત્યારે રાજુભાઈ બોલ્યા, બેટા,
હું જાણું છું કે તેને પસ્તાવો થઈ રહ્યો છે, પરંતુ હું એમ ઈચ્છું છું કે તે પોતાના સંબંધની કદર કરે. જો હું એનો બાપ છું તો તમે પણ મારા દીકરા છો, અને હું તમને ફરી વખત આવી રીતે દુઃખી નથી જોવા માંગતો. જો તેને બધું જ સરળતાથી મળી ગયું તો તે તેની કિંમત નહીં સમજી શકે. હું તમને ખાતરી આપું છું કે હવે જ્યારે જાનવી તમારી પાસે આવશે તે સંબંધની કદર કરવાનું જાણતી હશે. કદાચ જાનવી ઘરે પહોંચી ગઈ છે. હું ફોન મૂકું છું. શું થયું બેટા, કેમ રડી રહી છે? જાનવીની મમ્મીએ પૂછ્યું. એટલે જાનવી બોલી, મમ્મી, વિરાટે મને માફ ન કરી, બધું ખતમ થઈ ગયું. અચ્છા, તો તું વિરાટને મળવા ગઈ હતી. તેણે ફરીવાર મારી દીકરીને દુઃખી કરી. તું ચિંતા ના કર બેટા, કાલે તને તે પથ્થરદિલ માણસથી હંમેશા માટે છુટકારો મળી જશે, તેની મમ્મીએ ગુસ્સામાં કહ્યું. એટલે રાજુભાઈની ધીરજ હવે ખૂટી ગઈ. બસ રમા, બહુ બહેકાવી લીધી તે મારી દીકરીને. મને નવાઈ લાગે છે કે તું પોતાને તેની મા કહે છે. અરે, એક મા તો પોતાની દીકરીને પરિવારમાં રહેવાનું શીખવાડે છે, અને અહીં તું તેની જિંદગી બરબાદ કરવા પર ઉતરી આવી છે. કડકતા અવાજમાં રાજુભાઈ બોલ્યા. એટલે રમાબેન હેરાન રહી ગયા. પછી જાનવી બોલી, હા મમ્મી, પપ્પા બિલકુલ ઠીક કહી રહ્યા છે. આમાં વિરાટની કોઈ ભૂલ નથી. મને જ તેની કદર ના થઈ. એણે હંમેશા મારો સાથ આપ્યો, મને પોતાની પલકો પર બેસાડીને રાખી. પણ મેં શું કર્યું? જો મેં સાચો નિર્ણય લીધો હોત તો આજે હું ખુશી ખુશી તેની સાથે પોતાની જિંદગી વિતાવી રહી હોત. પરંતુ મમ્મી, મને હેરાની છે કે જો હું રસ્તો ભટકી ગઈ હતી તો તમે મને સાચો રસ્તો કેમ ન દેખાડ્યો? તમે તો મારા દરેક ખોટા નિર્ણયોને સાચા ઠેરાવ્યા. જાનવી બોલતી જઈ રહી હતી અને તેની મમ્મી કોઈ ગુનેગારની જેમ નજરો ઝુકાવીને બધું સાંભળી રહી હતી. પછી જાનવીએ કહ્યું, પપ્પા, હવે મેં નક્કી કરી લીધું છે કે હું આજે હમણાં જ પોતાના પતિના ઘરે જાઉં છું. ભલે મારે તેના પગ પકડીને માફી માંગવી પડે, પણ હવે હું તેમનાથી દૂર નહીં રહી શકું. એટલું કહીને જાનવી પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. થોડી જ વારમાં રમાબેનના ફોનની રિંગ વાગી. ફોન ઉપાડ્યો તો તેમની મોટી દીકરી રિયાનો ફોન હતો. બસ, બહુ થઈ ગયું. શું થયું બેટા, શું વાત છે? રમાબેને પૂછ્યું. તો રિયા બોલી, મમ્મી, હું આ માણસ સાથે વધારે નહીં રહી શકું. ખબર નહીં શું સમજે છે તે પોતાને. હું હમણાં જ મારા છોકરાઓને લઈને તમારી પાસે આવી રહી છું. આટલું સાંભળતા જ રમાબેન ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો પોતાના પતિ સાથે લડાઈ કરીને અહીં આવી છે તો સમાધાન કરી લે પોતાના પતિ સાથે. હું જાણું છું તેને, એટલા પણ ખરાબ માણસ નથી તે. મિત્રો, જો આવી જ રીતે દરેક માતા પિતા પોતાની વિવાહિત સંતાનની અનુચિત વાતનું સમર્થન કરવાનું બંધ કરી દે તો આ સંસારમાં ખબર નહીં કેટલાય સંબંધ તૂટવાથી બચી જાય. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.